હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. આગળ આપણે વાત કરીએ સ્પીયર વિશે, તો એમાં નવો એક પોઈન્ટ આવે છે, બે સ્પીયર વચ્ચેનો એંગલ, પછી એંગલ બિટવીન ટુ સ્પીયર. તો બે એંગલ બિટવીન ટુ સ્પીયર કોને કહીશું? તો અહીંયા આગળ આપણને ફિગર આપેલી છે. ફિગરમાં એક સ્પીયર ને બીજું સ્પીયર આપેલા છે, જે ઇન્ટરસેક્ટ કરે છે. જે ઇન્ટરસેક્ટ કરે એ ઇન્ટરસેક્ટ આપણે ખબર છે કે બે સ્પીયર ઇન્ટરસેક્શન કરે તો વચ્ચેથી આપણે શું પસાર થાય છે? સમતલ પસાર થાય છે. એક પ્લેન હોય છે, બરાબર છે. હવે એ પ્લેન આગળ એક્ઝેક્ટ જે પોઈન્ટ હોય, બે પોઈન્ટ સ્પીયરનું ટચિંગ પોઈન્ટ બહારનું, એ પી પોઈન્ટ કહીએ આપણે. તો પી પોઈન્ટ આગળ C1 થી ને એ પોઈન્ટ સુધી રેખાખંડ દોરીએ કે C1P દોરીએ, C2P દોરીએ. C1 C2 રેખાખંડ જોઈન કરીએ તો C1P અને C2P આગળ જે એંગલ બને છે થીટા, એ થીટાને કહેવામાં આવે છે એંગલ બિટવીન ટુ સ્પીયર્સ એટ અ પોઈન્ટ P. P આગળ શું કરે છે? એનું એંગલ કહે છે. તો કે ફર્સ્ટ સ્પીયર લઈએ, એનું કેન્દ્ર C1 લઈએ, સેકન્ડનું C2, ફર્સ્ટની રેડિયસ R1 કહીએ, સેકન્ડ સ્પીયરની રેડિયસ R2 કહીએ. તો C1 અને C2 બે સ્પીયર વચ્ચેનું કેન્દ્રનું અંતર, ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ટુ સ્પીયર ઇઝ કોલ્ડ D, જેને આપણે શું કહી દઈએ? આપણે D કહીએ. તો આ થીટાની ફોર્મ્યુલા આપણે થીટા મેળવવું હોય તો એની ફોર્મ્યુલા શું? તો થીટા મેળવવા માટેની ફોર્મ્યુલા છે cos થીટા ઇક્વલ ટુ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર માઇનસ D સ્ક્વેર અપોનમાં 2R1 ઇન્ટુ R2. આ આપણે ફોર્મ્યુલા આપણે એક્ઝામ્પલ કરવા માટે યાદ રાખવાની રહેશે કે બે સ્પીયર વચ્ચેનું આપણે કીધું હોય કે ફાઇન્ડ આઉટ ધ એંગલ બિટવીન ટુ સ્પીયર. તમારે બે સ્પીયરની ત્રિજ્યા ફાઇન્ડ કરવાની, R1 અને R2 બંને ફાઇન્ડ કરવાની, બંનેનું કેન્દ્ર ફાઇન્ડ કરવાનું, એન્ડ બે કેન્દ્ર વચ્ચેનું અંતર C1 C2 ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું, જેને આપણે D કહીશું. તો ફોર્મ્યુલા મૂકી દઈશું આપણે cos થીટા ઇક્વલ ટુ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર માઇનસ D સ્ક્વેર અપોનમાં 2R1 ઇન્ટુ R2. ઓકે. ઇફ જો થીટાની વેલ્યુ આપણને π/2 મળે, ઇફ થીટા ઇક્વલ ટુ π/2 મળે આપણને, તો તેવા બે સ્પીયરને શું કહીશું? ધેન ટુ સ્પીયર્સ આર કોલ્ડ ઓર્થોગોનલ સ્પીયર્સ. તેવા બે સ્પીયરને આપણે શું કહીશું? ઓર્થોગોનલ સ્પીયર કહીશું. ઓકે. તેની ફોર્મ્યુલા શું થશે? જો બે સ્પીયર તમને ઓર્થોગોનલ આપી દીધા હોય તો એની કન્ડિશન શું થશે? તો જો થીટા બરાબર π/2 મૂકીએ તો આપણે શું મળે? cos π/2, અહીંયા cos થીટા cos π/2 ઇક્વલ ટુ 0, તો 2R1 R2 ઇક્વલ ટુ 0 થઈ જશે. તો આના બરાબર શું મળશે આપણને? 0. આ કેન્સલ, D સ્ક્વેર આ સાઈડ જઈ દે તો શું મળશે? R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર ઇક્વલ ટુ D સ્ક્વેર. અને D સ્ક્વેર શું છે? તો કે C1 C2 વચ્ચેનું અંતર છે, તો કે C1 C2 ડિસ્ટન્સ D લખો, કે C1 C2 વચ્ચેનું અંતર લખો, બોથા સેમ. આને આપણે શું કીધું છે? D કીધું છે. C1 C2 નો સ્ક્વેર, તો એ આપણી ફોર્મ્યુલા થશે R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર ઇક્વલ ટુ D સ્ક્વેર, અથવા તો કે R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર ઇક્વલ ટુ C સ્ક્વેર. જો બે સ્પીયર ઓર્થોગોનલ હોય તો ઓલવેઝ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર બરાબર શું થાય? C1 C2 નો સ્ક્વેર થાય. બરાબર છે. આ કન્ડિશન એપ્લાય થાય તો એ બે સ્પીયર બે કેવા કહેવાય? ઓર્થોગોનલ સ્પીયર કહેવાય. એની ટુ સ્પીયરની વચ્ચેનું એંગલ ફાઇન્ડ કરવાનું કીધું હોય તેની ફોર્મ્યુલા થશે cos થીટા ઇક્વલ ટુ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર માઇનસ D સ્ક્વેર અપોનમાં 2R1 ઇન્ટુ R2. તો આને રિલેટેડ આપણી પાસે થિયરમ છે, એની ડેફિનેશન લખવા પૂછાય ઓર્થોગોનલ સ્પીયરની. તો ઓર્થોગોનલ સ્પીયરની ડેફિનેશન લખવા માટે છે ઇફ ધ મેઝર ઓફ ધ એંગલ of intersection of two sphere is π/2, then the sphere are called orthogonal sphere to each other. Okay, measure એટલે માપ. Measure of the angle of intersection of two sphere
ઇઝ π/2 એટલે કે જો એનું એંગલની માપ π/2 હોય then the sphere are called orthogonal sphere to each other. અથવા તો if two sphere are orthogonal, જો બે sphere orthogonal હોય then square of distance between its center, square of distance અંતર between two center એટલે કે c1 c2 square equal to summation of square of radius of that two spheres એટલે કે r1 square plus r2 square થાય. તો પણ આપણે બે સ્પીયરને શું કહીશું? આ ઓર્થોગોનલ કહીશું. તો ઓર્થોગોનલની થિયરમ છે, તમને પૂછાય કે ફાઇન્ડ આઉટ ધ કન્ડિશન ઓફ ધ ટુ ફોર ટુ ઓર્થોગોનલ સ્પીયર. બે સ્પીયર એ ઓર્થોગોનલ થાય એના માટેની કન્ડિશન શું? તો આપણી પાસે એક કન્ડિશન છે, કઈ છે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર ઇક્વલ ટુ d સ્ક્વેર. ઓકે, તો r1 r2 d સ્ક્વેર ફાઇન્ડ કર્યા વગર એની કન્ડિશન શું થાય તે કન્ડિશન આપણે મેળવીએ. ફક્ત આપણે બે સ્પીયરના ઇક્વેશન આપેલા હોય લઈ લઈએ. ફોર્મ અહીંયાથી પ્રૂફ ચાલતો છે. કન્ડિશન ફોર ઓર્થોગોનલ સ્પીયર માટે લેટ ટુ સ્પીયર x square plus y square plus z square equal plus 2u1x plus 2v1y plus 2w1z plus d1 equal to 0 and x square plus y square plus z square equal to 2u2x plus 2v2y plus 2w2z plus d2 equal to 0. તો પ્રૂફ આ એનું સ્ટેટમેન્ટ થયું, બરાબર છે. આ પ્રૂફ કરવું છે આ બે સ્પીયર એ ઓર્થોગોનલ સ્પીયર છે. તો એની કન્ડિશન શું? તો આપણે એક સ્પીયર ફિગર માટે આ સ્પીયરને કહી દઈએ ફર્સ્ટ સ્પીયર, એટલે કે આને આપણે કહી દઈએ ઇક્વેશન 1 અને 2 કહી દઈએ. તો આ ઇક્વેશન 1નું સ્પીયર રિપ્રેઝેન્ટ કરશે, આ 2નું રિપ્રેઝેન્ટ કરશે. તો આ સ્પીયરની આપણે ફર્સ્ટ થિયરમ આપણે જોઈ ગયા. આ સ્પીયરની રેડિયસ કેટલી થશે? r1 એન્ડ એનું કેન્દ્ર શું થશે? તો આની રેડિયસને r1 કહીએ, આની રેડિયસને r2 કહીએ. તો કે r1 r2 c1 શું થશે? -u1 -v1 -w1. આના માટે c2 શું થશે? -u2 -v2 -w2. ઓકે, તો સ્પીયર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ 2u1x પ્લસ 2v1y પ્લસ 2w1z પ્લસ d1 ઇક્વલ ટુ 0 એ સમીકરણ આપણે ઇક્વેશન 1 કીધું. તેનું કેન્દ્ર થશે c1. રેડિયસની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, સ્ક્વેર રૂટ ઓફ u1 સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર પ્લસ w1 સ્ક્વેર માઇનસ d1. એ જ રીતે બીજા સ્પીયરને આપણે ઇક્વેશન નંબર 2 કીધું. તો એનું સેન્ટર બનશે c2 -u2 -vt -w2. રેડિયસ બનશે સ્ક્વેર રૂટ ઓફ u2 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર પ્લસ w2 સ્ક્વેર માઇનસ d સ્ક્વેર. બટ વી નો ધેટ both sphere are orthogonal which as represent of equation 1 and 2. The condition શું છે? c1 c2 નો સ્ક્વેર ઇક્વલ ટુ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર. ફોર્મ્યુલા મૂકી દઈએ. c1 c2 નો સ્ક્વેર ફોર્મ્યુલા શું થશે? એટલે કે બે એક પોઈન્ટ આ અને બે પોઈન્ટ વચ્ચેનું અંતર આપણે જાણીએ છીએ, u1 u2 નો સ્ક્વેર અથવા કે u2 u1 નો સ્ક્વેર પ્લસ v2 v1 નો સ્ક્વેર ઇન્ટુ w2 w2 નો સ્ક્વેર. તો આ શું આવશે? -u2 પ્લસ u1 u2 માઇનસ આનો સ્ક્વેર, એટલે કે u2 માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે -u2 પ્લસ u1 નો સ્ક્વેર -u2 પ્લસ v1 નો સ્ક્વેર -w2 પ્લસ w1 નો સ્ક્વેર ઇક્વલ ટુ શું આવશે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર. તો r1 સ્ક્વેર એટલે કે આનો સ્ક્વેર, r2 સ્ક્વેર એટલે કે આ સ્ક્વેર. તો કે r1 સ્ક્વેર બરાબર u1 સ્ક્વેર પ્લસ v1 સ્ક્વેર પ્લસ w1 સ્ક્વેર માઇનસ d1, u2 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર માઇનસ પ્લસ w2 સ્ક્વેર માઇનસ d2. થોડું સાદરૂપ આપીએ, જે કેન્સલ થાય કેન્સલ કરી દઈએ. જે વધે આપણી પાસે એ આપણે શું થશે? કન્ડિશન થશે. તો આ a પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા પ્રમાણે u1 સ્ક્વેર પ્લસ u2 સ્ક્વેર પ્લસ 2 માઇનસ 2u1 u2. એ જ રીતે આનું થશે v1 સ્ક્વેર પ્લસ v2 સ્ક્વેર માઇનસ 2v1 v2. આનું થશે w1 સ્ક્વેર પ્લસ w2 સ્ક્વેર માઇનસ 2w1 w2. હવે જો અહીંયા આગળ પણ u1 સ્ક્વેર આવે, u2 સ્ક્વેર આવે, અહીંયા v1 સ્ક્વેર v2 સ્ક્વેર છે, w1 w2 સ્ક્વેર છે. તો રાઇટ હેન્ડ સાઈડ પણ એ આપણી પાસે છે. ઓકે, તો આ u1 સ્ક્વેર કેન્સલ, v1 સ્ક્વેર કેન્સલ, w1 સ્ક્વેર
u2 સ્ક્વેર તો u2 સ્ક્વેર v2 સ્ક્વેર જે કેન્સલ થતું આપણે કેન્સલ કરી દઈએ. વધ્યું શું આપણી પાસે? તો અહીંયા વધ્યું -2u1 u2 -2v1 v2 -2w1 w2. LHS સાઈડ પર ફક્ત શું વધ્યું? -2u1 u2 -2v1 v2 -2w1 w2. રાઇટ હેન્ડ સાઈડ શું વધ્યું? -d1 -d2 -d1 -d2. બોથ સાઈડ નેગેટિવ સાઇન કેન્સલ. તો આપણી પાસે કન્ડિશન મળી ગઈ 2u1 u2 2v1 v2 2w1 w2 ઇક્વલ ટુ d1 d2. બરાબર છે. તો જો આપણી પાસે બે સ્ફિયર ટુ સ્ફિયર ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ઓર્થોગોનલ થતા હોય તો આ ઇક્વેશન આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો એ બે સ્ફિયરને શું કહીશું આપણે? ઓર્થોગોનલ સ્ફિયર કહીશું. ઓકે. તો આપણને ટુ સ્ફિયર એ ઓર્થોગોનલ થાય તેની કન્ડિશન આપણને મળી ગઈ. હવે આપણે કોઈ પણ કીધું હોય કે ટુ સ્ફિયર સમીકરણ આપે ને જે ઓર્થોગોનલ પૂછ્યું હોય તો ફક્ત શું કરવાનું? એક સ્ફિયરને આની સાથે સરખાવવાનું, એક સ્ફિયરને આની સાથે સરખાવવાનું. એટલે કે ફક્ત આપણે કરવાનું શું કે એક સ્ફિયરની C1 ફાઇન્ડ કરવાનું, એનું R1 ફાઇન્ડ કરવાનું. બીજા સ્ફિયરનું C2 ફાઇન્ડ કરો, R2 ફાઇન્ડ કરો. એન્ડ આ કન્ડિશન મૂકી દો તો પણ ચાલે. અધરવાઇઝ એક આપણે જે સ્ફિયર આપેલું હોય એને ઇક્વેશન 1 સાથે કમ્પેર કરો અને ઇક્વેશન 2 સાથે કમ્પેર કરો અને u1 uv1 w1 અને d1 u2 v2 w2 એન્ડ d2 એ વેલ્યુ ફાઇન્ડ કરી દો અને આ ઇક્વેશનમાં મૂકી દો. જો LHS ઇક્વલ ટુ RHS થઈ જાય તો આપણે શું કહીશું? ટુ સ્ફિયર આર ઓર્થોગોનલ. જો ન થાય તે સ્ફિયરને શું કહીશું? ટુ સ્ફિયર આર નોટ ઓર્થોગોનલ. બરાબર છે. તેનું એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે પડી જાય ખબર. કન્ડિશન યાદ રાખીશું આપણે 2u1 u2 2v1 v2 2w1 w2 ઇક્વલ ટુ d1 d2 થવું જોઈએ એ સ્ફિયર માટે. તો અહીંયા આપેલું છે એક્ઝામ્પલ. પ્રૂવ ધેટ સ્ફિયર 1 એન્ડ સ્ફિયર 2 આર ઓર્થોગોનલ. પ્રૂવ ધેટ એટલે કે સાબિત કરો કે આ બે સ્ફિયર શું છે? ઓર્થોગોનલ છે. તો ફક્ત આપણે શું કરવાનું છે? આપણી જે કન્ડિશન છે કન્ડિશનને સેટિસ્ફાઈડ કરાવવાનું રહે. કન્ડિશન LHS ઇક્વલ ટુ RHS વેલ્યુ આવી જાય તો આ સ્ફિયર શું થઈ જાય? ઓર્થોગોનલ થશે. અહીંયા પ્રૂવ ધેટ કીધું છે તો ઓલવેઝ થશે જ કન્ડિશન સેટિસ્ફાઈડ. એક્સ્ટ્રા કીધું છે ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સેક્શન પ્લેન ઓફ ધેર ઇન્ટરસેક્શન. અને આપણે જાણીએ છીએ કોઈ પણ બે સ્ફિયર ઇન્ટરસેક્ટ કરે તેની વચ્ચેમાં શું થાય છે? એક પ્લેન પસાર થાય છે. તો એ પ્લેનનું સમીકરણ પણ ફાઇન્ડ કરવાનું કીધું છે. તેની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ s1 - s2 નો સ્ક્વેર s1 - s2 ઇક્વલ ટુ 0. જે મળે એ આપણે શું થશે? પ્લેનનું ઇક્વેશન મળે છે. તો આપણે શું કરવાનું બાકી રહ્યું? પહેલાં તો આ કન્ડિશન આને બેને ઓર્થોગોનલ બતાવીએ. ઓર્થોગોનલ બતાવવા માટે શું કરીએ? આ સમીકરણને ઇક્વેશન 1 સાથે સરખાઈએ અને આ સ્ફિયરને ઇક્વેશન 2 સાથે સરખાઈએ. તો ટુ સ્ફિયર x² + y² + z² + 6y + 2z + 8 ઇક્વલ ટુ 0 એન્ડ x² + y² + z² + 6x + 8y + 4z - 20 ઇક્વલ ટુ 0. ઇક્વેશન 1 એન્ડ 2. ઇક્વેશન 1 ને સરખાઈએ તો u1 ની વેલ્યુ શું મળશે? 0. કેમ? કારણ કે આપણે 2ux વાળું સ્ટેપ આપેલું નથી અહીંયા. એટલે કે આપણે શું કરવાનું છે? 2u1x ઇક્વલ ટુ અહીંયા એક્સનું સ્ટેપ છે જ નહીં 0 તો u1 બરાબર 0. 2v1y બરાબર શું છે? 6y છે તો y કેન્સલ 2 6 3 તો v1 બરાબર 3. એ જ રીતે 2w1z ને 2z સાથે સરખાવો તો w1 ની વેલ્યુ શું મળશે? 1. d1 ની વેલ્યુ આપણે આપેલી છે 8. એઝ ઇટ ઇઝ આને સરખાઈએ તો આમાં જે વેલ્યુ મળે u2 કહો તો u2 v2 w2 એન્ડ d2 ની વેલ્યુ વહી આપેલી છે. બધી વેલ્યુ મળી ગઈ. u1 v1 w1 u2 v2 w2 લખો. વી નો ધેટ ટુ સ્ફિયર આર કન્ડિશન ઓફ ટુ સ્ફિયર આર ઓર્થોગોનલ ઇઝ શું છે? તો કન્ડિશન ફોર ટુ ઓર્થોગોનલ સ્ફિયર ઇઝ શું હતી? 2u1 u2 2v1 v2 2w1 w2 ઇક્વલ ટુ d1 d2. બધાની વેલ્યુ અહીંયા પુટ કરી દો. કેટલા મળે છે આન્સર? ને d1 d2 d1 8 + 20 તો 8 + 20 એટલે કે અહીંયા કેટલા મળ્યા? 28. તો અહીંયા 28 મળે છે. જોઈ લો
2 2 4, 4 તારી 12, 12 દુ 24, 24 અને અહીંયા 0, તો 24 + 4 એટલે કે 28 ઇક્વલ થાય છે. તો શું કહીશું? LHS = RHS. તો પતી ગયું. Thus, two spheres as orthogonal sphere. Thus, given two spheres as orthogonal. ઓકે, પછી ફાઇન્ડ કરવાનું શું કીધું? તો આપણે ઇન્ટરસેક્શન પ્લેન. તો આપણે ફાઇન્ડ જાણીએ છીએ S1 - S2 નો સ્ક્વેર, S1 - S2 = 0. તો આ S1 એટલે કે ફર્સ્ટ સ્ફિયર, S2 એટલે કે સેકન્ડ સ્ફિયર, વચ્ચે માઇનસ x² - x² કેન્સલ થઈ જશે, y² કેન્સલ, z² કેન્સલ, 6y માઇનસ અહીંયા x તો છે જ નહીં એટલે કે -6x, 6y - 8y એટલે કે -2y, 2z - 4z એટલે કે -2z, 8 - 20 એટલે કે -12, નેગેટિવ સાઇન કેન્સલ. તો આપણે શું મળ્યું? એન્ડ 2 કોમન એલિમેન્ટ કાઢી દઈએ, 2 કોમન કાઢી દઈએ તો અહીંયા વધશે 3x, અહીંયા વધશે y, z, 6, 3x + y + z + 6 = 0. તો આ જે મળ્યું એ આપણે શું મળી ગયું? ઇટ્સ ઇન્ટરસેક્શન પ્લેન મળી ગયું. ઓકે, તો આ રીતે આપણે ટુ સ્ફિયરને ઓર્થોગોનલ બતાવવા હોય તો એની કન્ડિશન પ્રૂવ કરી શકીએ છીએ એન્ડ એનું ઇન્ટરસેક્શન પ્લેનની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે આના બીજા 1-2 એક્ઝામ્પલ જોઈએ. પણ તમારી પાસે એક થિયરમ નવો આવ્યો, કન્ડિશન ફાઇન્ડ આઉટ ધ કન્ડિશન ફોર ઓર્થોગોનલ સ્ફિયર્સ. તો આ થિયરમ પૂછાઈ શકે છે એક્ઝામમાં, બરાબર છે. અથવા તો તમારે OMR ક્વેશ્ચન પૂછાય છે તો OMR ક્વેશ્ચનમાં પૂછેલું હોય કે પ્રશ્ન આપેલો હોય કે કન્ડિશન ફોર ઓર્થોગોનલ સ્ફિયર, પછી A, B, C અને D 4 કન્ડિશન આપેલી હોય, એમાંથી કોઈ એક કન્ડિશન સાચી હોય તો આપણે જે કન્ડિશન સાચી હોય એના ઉપર અમે ક્લિક કરવાનું થશે. ઓકે, તો આના ઉપરથી આપણને એક શોર્ટ ક્વેશ્ચન પણ મળી શકે છે.